શુક્રવારની રાત્રિના સમયે 10 કલાકની આસપાસ દિયોદર 108ની ટીમને લુધરા પાસે માર્ગ અકસ્માતનો કોલ મળતા પાયલોટ દિનેશભાઈ નાઈ અને ઈએમટી દેવરામભાઈ ઉપાધ્યાય બંને એક ક્ષણનો વિલંબ કર્યા વગર 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને દિયોદર તાલુકાના લુધરા ગામના પાટિયા નજીક એક બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો અને ઘટના સ્થળેથી એક મોબાઈલ ફોન પાકીટ અને ₹36,000 રોકડ રકમ મળી આવી હતી। ઇજાગ્રસ્ત થયેલ યુવાનને પ્રાથમિક સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ વધુ સારવાર અર્થે પાટણની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને 108ની ટીમને મળેલ મોબાઈલ ફોન પાકીટ અને 36,000 રોકડા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ વાલાજી ખેતાજી ઠાકોરના પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યા હતા। તો દિયોદર 108ની ટીમે આ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મને અહીંયા વાલાભાઈ ખેતાભાઈનો એક્સિડન્ટ થયો હતો એ 108 દ્વારા 36,000 રૂપિયા ગુંદામાંથી નીકળેલ છે વાલાભાઈ ખેતાભાઈના ગુંદામાંથી એને 108 દ્વારા ચેક કરતા 36,000 રૂપિયા પાકેટ અને ફોન એ પરત કર્યો છે એ આ હાજર છે।